ધાંગધ્રા પ્રશાસન કોંડ ગામના જે ખેડૂતો છે 700 કેવીની લાઈનો છે વીજ ગ્રેડની. ધાંગધ્રા પોલીસ પ્રશાસન એ લોકોને પ્રાઇવેટ કંપની છે, ખાનગીકરણ કંપની, એ લોકોને પોલીસવાળા સાથ સહકાર આપે છે. અને અમારા કોંડને જે ખેડૂત કાયદેસર એમના હિતની લડાઈ લડે છે, એ લડાઈમાં મોકૂફ રાખવામાં આ લોકોને કાયદેસર હેરાસ કરવામાં આવે છે, બળજબરી પાટા મારે છે પોલીસવાળા, પાછળથી ગળું દબાવે છે. અને અમારા 200 થી 300 ખેડૂતને પોલીસવાળા ડિટેન કર્યા છે અંદરથી. અને નો કરવાની કરે છે તાનાશાહી. આ લોકશાહી છે, કોઈ તાનાશાહી નથી, આ કોઈ અંગ્રેજોનું શાસન નથી, એવું વર્તમાન કરે છે. જો આ પોલીસવાળા છે અહીંયા બધા ભારે જોડે છે, બધા અમને ગાડીમાં ઉપાડ્યા છે પોલીસવાળાએ. અત્યારે હાલ અમે અહીંયા ભાઈ નારીજણા વિસ્તાર લાગે છે, ધાંગધ્રા પોલીસ સ્ટેશનમાં લઈ જાય છે અમને. એટલે જેથી કરીને ખેડૂત એકતા જિંદાબાદ. ખેડૂતો બધા જાગવાની જરૂર છે. અને જ્યાં સુધી તમે ખેડૂતો નહીં જાગો ત્યાં સુધી તમારા ઉપર આવો અન્યાય થશે. એટલે જેથી કરીને ખેડૂતો બધા જાગજો. હડપાલસિંહ છે કોંડના પૂર્વ સરપંચ, એમને પણ જોવા અંદર લીધા છે પોલીસ પ્રશાસન અહીંયા હાલમાં. કારણ કે આ લોકોને એટલી તાનાશાહી છે. એ લોકો માત્ર ને માત્ર કંપની જોડે સંકળાયેલા છે, કંપનીનો વહીવટ કરે છે, કંપનીના પૈસા ત્યાં બધું કહેવાથી ચાલે છે. કારણ કે આ પોલીસ જે છે એ પબ્લિકના પૈસાના ટેક્સમાંથી એમને પગાર મળે છે. એ કોઈ વસ્તુ થતી નથી. જે ખેડૂતો છે આ ખેડૂતો જે મહેનત કરે છે, આમને મહેનત કરી છે, ઘઉં છે, બધું પાક ઉગ્યો છે, એના તરફથી આ બધું છે. બધા ખેડૂતોને સ્વયંભૂ ઘર દીઠ બધાને બહાર નીકળવું પડશે, રોડ રસ્તા જામ કરવા પડશે, તો જ આ પ્રશાસન જાગશે અને ખેડૂતને યોગ્ય વળતર આપશે. નકર કોઈ આ જવાબ આપશે નહીં. ખેડૂતને ખાલી દબાવવાની વાત થાય એ બીજું કંઈ નથી. અને 24 કલાકમાં જો આ લોકો અમને બરાબર નિર્ણય નહીં આપે તો કચ્છ આવીએ, અમદાવાદ નેશનલ આવીએ, 24 કલાકની અંદર અલ્ટિમેટમ આપી, ચીમકી આપી કે ચક્કાજામ કરશું. એમને જે કરવું હોય કરે. એમની લાઠી દંડા પોલીસથી અમે કોઈથી બિયાવા નથી. એમની જેટલી ખટારી હોય ગાંધીનગરની અંદર, એમના ગૃહમંત્રીની અંદર બધી લાવ્યો. અમને કોઈ વાંધો નથી, અમે કોઈથી બિયાવાના પણ નથી. જય ભારત માતા.